ઓલપાડ તાલુકાના સરસ ગામે કાર્યરત ધી કાંઠા વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર તથા ગોડાઉન કીપર અને સુરતની એક સહકારી કોઓપરેટિવ બેંકના મેનેજરે આમ 3 બીજા બજો ભેગા મળીને મંત્રીના નામે 15.65 કરોડની માતબર લોન લઈને મંત્રી તેમજ મંત્રીના સભાસદો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને પકડી પાડી વધુ તપાસ અર્થે રિમાન્ડની કામગીરી હાથ ધરી છે। ત્યારે શું છે આખી ઘટના તે બાબતે વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા। દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર ફેક્ટરી કે જે શેરડી પકાવતા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કરવામાં આવે છે, ત્યારે હવે આ સહકારી મંત્રી સુગર મિલોમાં હવે મોટા કૌભાંડ થતા હોવાનું પણ નોંધાયું છે। વાત કરવી છે ઓલપાડ તાલુકાના સરસ ગામે કાર્યરત ધી કાંઠા વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડની, કે અહીંના તત્કાલીન મેનેજર કે જેમણે મંત્રીના ગોડાઉન કીપર સાથે મળીને મંત્રીમાં ખાંડનો સ્ટોક ઓછો હોવા છતાં વધુ સ્ટોક બતાવી સુરતની પીપલ્સ કોઓપરેટિવ બેંકના મેનેજર સાથે મળી બેંકમાંથી પણ ખોટા કાગળો બનાવી તે ખોટા કાગળોને ખરા તરીકે કામે લઈ એનસીડીસીમાંથી માતબર એટલે 15.65 કરોડ રૂપિયાની વિવિધ પ્રકારે લોન લઈ મંત્રીના ખાતામાં જમા કરાવી તમામ રકમ પોતાના અંગત કામે લઈ સગે વગે કરવાની ઘટનામાં જ્યારે મંત્રીના હાલના વ્યવસ્થાપક સમિતિને ધ્યાને આવતા તમામ પ્રકારની ઘટના બાબતે તપાસ હાથ ધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગતરોજ ઓલપાડ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે ઘટનાની તપાસ કરી રહેલા ઓલપાડ પીઆઈ CR જાદવે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે શું હતી આખી ઘટના તે બાબતે પીઆઈએ વિગતવાર માહિતી આપી હતી। ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયેલ છે, જેમાં શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરસ ગામ તે વતી બ્રિજેશભાઈ ઉર્ફે વિરલભાઈ ગુણવંતભાઈ પટેલે એક ફરિયાદ દાખલ કરાવેલ છે। ફરિયાદ આ મુજબ છે। ફરિયાદમાં જે તે વખતના શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપકુમાર ગૌતમભાઈ પંડ્યા રહે અંકલેશ્વર અંબે ગ્રીન સિટી તાલુકો અંકલેશ્વર, મંડળીના ગોડાઉન કીપર પ્રદીપકુમાર ભગુભાઈ પટેલ રહેવાસી મકાન નંબર 10 બીએન વિલા સોસાયટી ડીમાર્ટી પાછળ કેનાલ રોડ જહાંગીરપુરા સુરત, આ બંને ભેગા મળીને આ મંડળીમાં તારીખ 17/11/2023ના રોજ ખાંડનો સ્ટોક ફક્ત જે તે વખતે 4022 ક્વિન્ટલ હતો અને આટલો ઓછો સ્ટોક હોવા છતાં પીપલ્સ બેંક દ્વારા ખોટી રીતે ફિઝિકલી વેરિફિકેશન બતાવી આ ખાંડનો સ્ટોક 59,402 ક્વિન્ટલ જેટલો ખોટો બતાવ્યો અને આટલું ખોટું વેરિફિકેશન સર્ટી બનાવી તેઓએ આ તારીખ 22/11/23ના રોજ ₹9,35,95,000ની લોન મંડળીના ખાતામાં મેળવી લીધી। ત્યારબાદ આ લોકોએ અગાઉની પણ આ પ્રકારની લોન હતી, જે 23,882 ક્વિન્ટલ ખાંડના સ્ટોક ઉપર ટોટલ 6,29,29,000ની લોન મેળવેલી। આમ આ કુલ લોન ₹15,65,24,000ની મેળવી આ મેનેજિંગ ડિરેક્ટર, સ્ટોર કીપર અને બેંકના પીપલ્સ બેંકના મેનેજર જતીનભાઈ ઈશ્વરભાઈ નાયક રહેવાસી રામેશ્વરમ રો હાઉસ ગંગેશ્વર મંદિર પાછળ અડાજણ, આ ત્રણેય ગુનાહિત કાવતરું રચી અને જે લોનના જે રૂપિયા હતા એ એનસીડીસીમાં જમા કરાવવાના હતા તે જમા નહીં કરાવી અને ગુનો આચરેલ છે। ઓલપાડ પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરેલ છે। સર, રકમ કઈ રીતે મેળવતા હતા એ લોકો? રકમ આ જે ખાતામાં જમા થતી હતી કે પછી એ લોકોના પોતાના પર્સનલ અકાઉન્ટમાં જમા થતી? ના, આ જે છે એ રૂપિયા એ જે છે બેંકમાં એનસીડીસીમાં જમા કરાવવાની હતી, એટલે કે પીપલ્સ બેંકમાં જમા કરાવવાની હતી, જે એમાં લોકોએ જમા કરાવેલી નથી। અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે? હજુ હાલ તપાસ ચાલુ છે। આરોપીના રિમાન્ડ માંગીશું। રિમાન્ડ તપાસ તજવીજ દરમિયાન આગળની વિગત છતી થઈ છે। ઓલપાડ પીઆઈ CR જાદવે ત્રણેય આરોપીઓને પકડીને વધુ તપાસ અર્થે આજ રોજ ઓલપાડ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કામગીરી હાથ ધરી હતી। ત્યારે કોર્ટે ગોડાઉન કીપરને જેલ ભેગા કરવા સાથે જ મંત્રીના MD અને બેંકના મેનેજર
આ બંનેઓને 3 દિવસના રિમાન્ડ આપી વધુ તપાસ અર્થે કામગીરી હાથ ધરી છે. ત્યારે રિમાન્ડ અંતર્ગત આરોપીઓ દ્વારા ગંભીર પ્રકારની અને અનેકવિધ ચોંકાવનારી કબૂલાત કરવાની પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકાની કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રી કે જે લાંબા સમયથી વિવાદમાં આવ્યું હોય, વિવાદમાં અને કૌભાંડને કારણે જ્યારે તાત્કાલિક અસરથી સહકારી મંત્રીની વ્યવસ્થાક સમિતિએ રાજીનામા ધરી દેતા જ મંત્રીને તાળા લાગ્યા છે. ત્યારે હવે મંત્રીમાં થયેલા કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે કરોડોના કૌભાંડમાં પોલીસ તપાસ કરી રહી હોય ત્યારે આવનારા દિવસોમાં પણ અનેક પ્રકારના ચોંકાવનારા ખુલાસાઓ થાય એવી પણ વાત થઈ રહી છે. ત્યારે આવી જ અગત્યની માહિતી મેળવવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.